નમસ્કાર ગુજરાત ખેડૂત મિત્રો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 9 થી 10 દિવસ સમય વીતી ગયો છે કે આ યોજના અંતર્ગતના ફોર્મ ભરાવાના હતા। હવે મિત્રો 2 દિવસ બાકી છે 26 અને 27 નવેમ્બર કે ગુજરાત રાજ્યની અંદર શા માટે આ જે ફેરફાર હોય એ આપણે જણાવો અને એની માટે તમારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નહીં પરંતુ અત્યારે લોકેશન છે ચેન્જ કરો કારણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે ન હોય તો આ પ્રકારે જે ફેરફાર કર્યો છે તો એ ફેરફારના કારણે અરબ સાગરની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન માંગી અને ચેક કરે ત્યાર પછી છે વારો આવે તો આ પ્રકારે અત્યારે કોઈ પણ એવું નહીં ગુજરાત રાજ્ય સરકાર તરફથી જ્યારે ફેરફાર થાય ત્યારે સૌપ્રથમ આપણને પાછળ મોકલી દે તો આ પ્રકારે બિલ જે છે એ અત્યારે 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે આ 2000 રૂપિયાનો હપ્તો હજુ સુધી અમારા બેંક ખાતાની અંદર મળ્યો નથી। ઓનલાઈન મેસેજ તો આવી ગયો પરંતુ હપ્તો જમા નથી થયો તો એના વિશેના શું કારણો હોય એ માહિતી આપણે જાણીશું। આ સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ મળી અને 4 કરોડ જેટલા ખેડૂત મિત્રો અથવા તો 3 કરોડ જેટલા ખેડૂત મિત્રો તો માત્ર ને માત્ર અત્યારે લોકેશન છે એ વાળી જે પણ ફેરફાર હોય એ આપણે જાણવા જરૂરી છે। તો 2000 રૂપિયાનો 20મો હપ્તો છે 21મો હપ્તો છે એ પાછો ખેંચી લે છે તો એ શા માટે થયો છે તમને જણાવી દઈએ તો અત્યારે અરબ સાગરની અંદર જે ભેજનું પ્રમાણ છે ખૂબ ઓછું છે। અરબ સાગરની અંદર લોકેશન નહીતર બન તે માંડવા તરફથી હોય તો આ પ્રકારે અત્યારે ફેરફાર કર્યો કે નહીં તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરો તો બંગાળની ખાડીની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફાર કરવો માન્ય ગણાય છે। આ ફેરફાર છે માન્ય નહીં ગણાય। ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લોકેશન છે ચડાવવું છે તો 2 થી 3 દિવસ સુધી 2 થી 3 કલાક વધારે એક્સપાયર કરી દીધી હોય તો આ જે ફેરફાર છે એને પણ આપણે જાણવું જરૂરી છે કારણ કે 2000 રૂપિયાનો 21મો હપ્તો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આનો હપ્તો વહેલી તકે છે એ થઈ જશે તો આ પ્રકારે લાવી દેજો। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લોકેશન છે એ માન્ય છે કે નહીં તો અત્યારે આવડો આપ ભલે હાલ્યું તો આના ઉપર છે એ 2 થી 3 કલાક સુધી નેવરા મળી ત્યારે ફરી વખત 99% કરી દઈએ તો આ પ્રકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો 21મો હપ્તો છે ખૂબ મહત્વપૂર્ણ અને જાણીતો ગણાશે। તો આ પ્રકારે 2 થી 3 કલાકની અંદર લોકેશનની ચેન્જ પણ થઈ જવું જોઈએ। બે વાતાવરણની અંદર ફેરફાર પણ જાણવા જરૂરી છે અને ગુજરાત રાજ્યની અંદર ફેરફારની સાથે કેરોસીન પણ નાખવું ખૂબ જરૂરી ગણાય છે તો આ પ્રકારે 2 થી 3 દિવસની અંદર વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે। તો હવે શું તમને પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નથી મળ્યો ને તો આના માટે આપણે એક અરજી કરવાની રહેશે તેમાં તલાટી કમ મંત્રીની અરજી છે આપણે લઈ આવશું ત્યાર પછી 2 થી 3 દિવસ સુધી વિચારણા કરીશું અને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ જે પીએમ કિસાન યોજના અંતર્ગતની જે ફેરફારની જે પહેલાં અગાઉ પણ આપણે મેસેજ નાખ્યો હતો તો એ મેસેજના આધારે અગાઉ પણ ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર જે ફેરફાર છે એ પણ ફેરફાર આવવો ન જોઈએ તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। હવે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર 1000થી વધારે હપ્તા હશે તો પણ ઉપડી જશે કાપી નાખશે અને ઓછા ઉપયોગ હોય તો પણ આપણે કાપી લઈએ છીએ તો આ પ્રકારે શું તમને લાગે છે કે 2000 રૂપિયાનો 21મો હપ્તો 23મો હપ્તો 28મો હપ્તો માપો છો તેમાં જાજુ કંઈ પણ ફેરફાર નથી પડવાનું। જે પણ ફેરફાર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે એક પક્ષ તરફથી બે પક્ષને આવડી લેવામાં આવે ત્યારે જે જાણ્યું જોયું અને અંધકારે જે માહિતી મેળવી દરેક માહિતી અત્યારે સચોટ ગણવામાં આવી રહી છે। બાકી અત્યારે અરબ સાગરની અંદર પણ ભેજનું પ્રમાણ ખૂબ ઓછું દર્શાવવામાં આવે છે વાતાવરણની અંદર પણ ભેજનું છે એ લોકેશન સ્વરૂપે આગળ વધે તો 2000 રૂપિયાનું બેનિફિશરી સ્ટેટનું લિસ્ટ છે એ પણ ચેક કરવું પડશે તો લિસ્ટ લેતા હો તો સ્ટેટસ છે એ પણ આપણે અત્યારે ચેક કરી લઈએ તો સ્ટેટસની અંદર જે પણ ઘણા બધા મુદ્દાઓ છે ચર્ચામાં છે એ બાબતે અત્યારે આપણે મુલતવી રાખી કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ અવારનવાર આપણે 2000 રૂપિયાના હપ્તા વિશે ફોર્મ ભરતા હોય ત્યારે ઘણી વખત છે આપણને ટકરાવતા હોય
હવે મિત્રો આજે પીએમ કિસાન યોજના અંતર્ગત પલ્સાની ફાઇલ છે ગુજરાત રાજ્યની અંદર જો ખેડૂતો ઈચ્છે તો આ વાતાવરણની અંદર પલટો કે જાડો કોઈ પણ પ્રકારનો હીરો છે રહેવા ન દે. તો આ પ્રકારે 2 થી 3 ગુજરાત રાજ્યના ફેરફારો જોઈને જ અવસર કરી છે, ફોન કર્યા છે. બાકી ગુજરાત રાજ્યની અંદર જો તમે છો તો ખેડૂતોને હિતમાં શું નિર્ણય લેવામાં આવ્યો તમને ખ્યાલ હોય તો નીચે જણાવી દો. હવે તમે જણાવી દે, જો પીએમ કિસાન યોજનાના હપ્તા તમારા બેંક ખાતામાં આવ્યા નથી તો તમે બેંક ખાતાની અંદર આધાર કાર્ડની અંદર બેંક ખાતું ખૂબ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે તેની અંદર જે SOSના કામગીરી છે એ ખૂબ અત્યારે છે ચલાવવામાં આવી છે. તો આ પ્રકારે અત્યારે જે છે એ તમે જોઈ શકો છો. પીએમ કિસાન યોજના અંતર્ગતનો લેખ છે, જેની અંદર જો તમે ફરિયાદ કરો છો તો એ ફરિયાદ પણ 3 દિવસની અંદર પાસ થાય, ત્યાર પછી 3 દિવસ પછી ફેરફાર થાય, અથવા તો જે પણ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમના અલગ અલગ પાછા લોટ જમા કરાવી એટલે આવી જાય. તો આ 2 થી 3 પ્રોસેસ છે આપણે ચેક કરવી ખૂબ મહત્ત્વ ગણવામાં આવે છે. અત્યારે જે આ વાતાવરણની અંદર ફેરફાર છે એ ફેરફાર પણ આપણે માન્ય ગણતા નથી, કારણ કે લોકેશનની અંદર જ્યારે અસર કરવા મળે ત્યારે જય હિલા રહી છે તો ગુજકરણના કારણે સમિત પરી રાયને પણ 203 એક પક્ષ છે એ આપણે ધારણ કર્યું. તો આ પ્રકારે 202 જે વાતાવરણની અંદર કુલ અત્યાર સુધીના જે હીરા છે એમની અંદર મુલાકાત લઈએ અને 2 થી 3 એવી ફેરફારોની અસર છે એ જાણીએ કે ગુજરાત રાજ્ય ઉપર તેની અસર શું થશે અને વાતાવરણની અંદર શું ફેરફાર થશે. તો એના વિશેની માહિતી પણ આપણે જાણી લઈએ. તો 2 થી 3 દિવસ માટે સક્ષમ થઈ જાય. પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ રેગ્યુલર 4P માધ્યમના જે છે એ શ્રીહરિ અર્પિતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આપણે છે ખૂબ કાળજી રાખવી પડે, જેના કારણે આપણું પણ કામ અટવાય નહીં. જો આ ભાઈ 2 થી 3 દિવસ માટે લોકેશન જવાનું ગોઠવે છે તો લોકેશન જઈ આવે, પછી પાછા એની બસમાં બેસી જાય તો વાંધો નહીં તો બીજી બસ અથવા તો જે બીજી લોકેશન છે એ પણ આપણે ફેરવી દઈશું. તો આ પ્રકારે અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત સાવ ઓછું લોકેશન પણ છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. જો આ ગુજરાત રાજ્ય ઉપર 2 દિવસથી શાખ આપણે જાણીએ છીએ, ત્યાર પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું આપણે જાણીએ છીએ. તો આવી રીતના ઘણી બધી વખત પીએમ કિસાન PFMમાં પણ આપણે ચેક કરીએ કે આપણે કેટલું પેમેન્ટ મળ્યું છે, અને એ સિવાય આપણે ગૂગલ એડસેન્સની અંદર પણ વાતચીત છે એ કરી શકીએ છીએ. તો આ પ્રકારે આજના દિવસે માત્ર એટલું જ ગુજરાત રાજ્યની અંદર પીએમ કિસાન યોજનાની નવી સિરીઝમાં ફરી વખત આપનું છે હાર્દિક સ્વાગત છે. અને આ સિરીઝ જ્યારે પણ ફેરવી છે ત્યારે સૌપ્રથમ આપણી આ સિરીઝ છે એ આ બાજુની સાઈડમાં હતી, પરંતુ અત્યારે આ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર શા માટે આવી એ પણ આપણે જાણવું જરૂરી છે કે નહીં. તો દરેક માહિતી આપણે જાણવી અને જરૂરી ખૂબ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.